હેલો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તમારા માટે આજે શાનદાર ટોપિક લઈને આવી ગયા છે ગ્રેવિટી ભૈયા, કે જ્યારે નીટની એક્ઝામ પૂરી થાય, રિઝલ્ટ આવી જાય, એમબીબીએસ ની પ્રક્રિયા શરૂ થાય, એટલે સૌથી પહેલો પ્રશ્ન સીટ કેટલી છે અને રિઝર્વેશન શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો શાનદાર ટોપિક સીટ મેટ્રિક્સ અને અનામત વિશે છે. તો આજે સંપૂર્ણ માર્ગદર્શન હું તમને આપવા જઈ રહ્યો છું, છેલ્લે સુધી વિડીયો જોજો. તો શરૂ કરી દઈએ સૌથી પહેલા કે આની જે બેઝિક માહિતી શું છે. તો કાઉન્સેલિંગ ઓથોરિટી કઈ છે? તો ગુજરાતની અંદર બે પ્રકારના એડમિશન થતા હોય છે, એક સ્ટેટ કોટા અને એક ઓલ ઇન્ડિયા કોટા. તો સ્ટેટ કોટાનું જે એડમિશન પ્રોસેસ કરાવે છે એ છે ACPUGMEC અને વેબસાઇટનું નામ છે medadmgujarat.org. સીટનું વિભાજન કઈ રીતે થાય? તો 85% સીટો સ્ટેટ કોટા માટે છે અને 15% સીટો ઓલ ઇન્ડિયા કોટા માટે છે. રાઈટ. આગળ ડોમિસાઇલનો નિયમ શું છે? તો જો 85% સ્ટેટ કોટાની સીટમાં તમારે ગુજરાતમાં પાર્ટિસિપેટ કરવું છે અને રિઝર્વેશનનો બેનિફિટ લેવો છે, તો તમારા પાસે ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જોઈએ. તમે ધોરણ 10 અને ધોરણ 12 ગુજરાતમાંથી પાસ નથી કરેલું તો પણ તમારી પાસે ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જોઈએ. પ્રાઇવેટ કોલેજો 85% સ્ટેટ કોટા અને 15% NRI અને મેનેજમેન્ટ કોટામાં લાગુ પડે છે. રાઈટ. તો જનરલી એડમિશનના 3 સ્તંભ છે. પહેલું ACPUGMEC. આ પ્રક્રિયા શું છે? તો જે 85% સીટ છે શેના માટે? તો કે સર ગુજરાતની સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજ માટે એની કાઉન્સેલિંગની પ્રક્રિયા, એડમિશનની પ્રક્રિયા આ કમિટી દ્વારા થાય છે. ઓલ ઇન્ડિયા કોટા માટે 15% સીટો હોય. કઈ સરકારી કોલેજ? સરકારી કોલેજની 15% સીટો ઓલ ઇન્ડિયા કોટા હેઠળ આવે, જેમાં ભારતના કોઈ પણ રાજ્યનો વિદ્યાર્થી MCC દ્વારા એડમિશન લઈ શકે. ડોમિસાઇલની આવશ્યકતા શું છે એ તમને મેં કહી દીધું. જો ડોમિસાઇલ નહીં હોય તો તમે 85% સ્ટેટ કોટા અને રિઝર્વેશનનો લાભ નહીં લઈ શકો. રાઈટ. આગળ વધી જઈએ. વર્ટિકલ રિઝર્વેશન. રિઝર્વેશનના બે પ્રકાર છે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. તો વર્ટિકલ શું છે? તો જેમાં જોવા જઈએ તો ઓપન ગુજરાત સ્ટેટની વાત કરું છું. ગુજરાત સ્ટેટમાં ઓપન કેટેગરીના કેન્ડિડેટ માટે 41% છે, SCBC માટે 27% છે, ST માટે 15% છે, EWS માટે 10% છે અને SC માટે 7%. હવે પર્સન્ટેજથી તમને વધારે અંદાજ નહીં આવે, એને હું થોડું ફીલ કરાવું અને આંકડાકીય માહિતીમાં આગળ વધીશું. આ એક વર્ટિકલ રિઝર્વેશન થઈ ગયું. હોરિઝોન્ટલમાં શું આવે? તો બેટા PWD એટલે કે દિવ્યાંગ કેન્ડિડેટ છે 5%, એના માટે રિઝર્વ છે. પણ આ કેટેગરી એને જ લાગુ પડે કે જેનામાં મિનિમમ 40% દિવ્યાંગતા જરૂરી છે. GSQ એટલે ગવર્મેન્ટ સ્કૂલ કોટા. આનો મતલબ એ કોટા 10% છે, પણ જે વિદ્યાર્થીએ ધોરણ 1 થી 10 સંપૂર્ણ સરકારી શાળામાંથી કર્યું હોય એવા માટે આ કોટા લાગુ પડે છે. સીટનું રૂપાંતરણ કઈ રીતે થાય? તો બેટા કાઉન્સેલિંગના અંતે જો કોઈ પણ રિઝર્વ સીટ બાકી રહી ગઈ તો તે વેડફાઈ જતી નથી અને આ ક્રમમાં ફેરવાય છે. જો ST ની સીટ બાકી રહી ગઈ તો SC માં કન્વર્ટ થાય. જો SC ની સીટ બાકી રહી ગઈ તો SCBC એટલે કે OBC માં કન્વર્ટ થાય અને જો OBC ની સીટ ખાલી રહી ગઈ તો જનરલ કેટેગરીમાં કન્વર્ટ થાય. પણ જનરલી આવું બનતું નથી, બહુ રેર કેસમાં બને. રાઈટ. તો EWS ની સીધી સીટ ઓપન કેટેગરીમાં ફેરવવામાં આવે છે. બિલકુલ, કારણ કે આમાં EWS મેં લખ્યું નહોતું, તો EWS ખાલી રહે તો સીધું ઓપનમાં કન્વર્ટ થઈ જાય. રાઈટ સર. આગળ વધી જઈએ. એકદમ સિમ્પલ ને સોબર. માની લો મેં 100 સીટનું કેલ્ક્યુલેશન લીધું છે. તો 100 સીટની જે સરકારી કોલેજ છે એમાંથી 85 સીટ કોને મળે? સ્ટેટ કોટાને મળે અને 15 ઓલ ઇન્ડિયા કોટાને મળે. તો હવે એમાં જઈએ, ઓપન કેટેગરી મુજબ જોવા જઈએ તો કેટલા ટકા થાય? તો 41%ની ગણતરી કરો તો તમારી પાસે 35 સીટ છે. અને આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થયું બેટા? 85 સીટ છે આપણી જોડે ટોટલ. રાઈટ. 100 સીટમાંથી 85 સ્ટેટ કોટાની, 15 ઓલ ઇન્ડિયા કોટાની. હવે એમાં તમે જોવા જાઓ તો ઓપન કેટેગરીનું રિઝર્વેશન એટલે કે 41% છે, તો એને મળે 35 સીટ. પછી SCBC 27%, એને મળે 23 સીટ. પછી ST માટે 15%, તો એને મળે 13 સીટ. પછી EWS માટે 10%, તો એને મળે 8 સીટ અને SC માટે 7%, તો એને મળે 6 સીટ. આમ કુલ 100% થયા 85 સીટ માટે. હવે કે સર 85 માટે 100% કેમ? અરે બેટા, મેં તને પહેલા કીધું ને, 85 સીટ સ્ટેટ કોટા માટે છે. તો સ્ટેટ કોટા માટે 100% ક્યારે થાય? 85 સીટ હોય ત્યારે થાય. હા. તો ઓલ ઇન્ડિયા માટે 15 છે. યસ સર. તો એની એક સિમ્પલ ગણતરી તને બતાવી દીધી કે 100% સીટ એટલે 85 સીટો ઓવરઓલ થાય જો હું 100 સીટની ગણતરીથી કરું તો. આ એકદમ બેઝિક રૂલ છે. રાઈટ. આગળ વધી જઈએ. થેન્ક યુ તરફ. અને તમારે બેટા કમેન્ટમાં જણાવવાનું છે કે તમારી ડ્રીમ કોલેજ કઈ છે ગુજરાતમાં એડમિશન લેવા માટે. થેન્ક યુ.